મિત્રો, મરચાં કિંગ ઓફ સ્પાઇસીસ, માંદા માટે મોરું અને વાંઢા માટે તીખું. સાહેબ, આના માટે જીવવું ને આના માટે મરવું, આવી એક અદ્ભુત વસ્તુ છે મરચાં. પણ આ 12 મહિનાના મરચાં જો સારા ન આવે તો ઘરમાં થઈ જાય ડખા. આ છે મારા દાદા, જે એમ કહેતા કે જેના મરચાં સારા ને એનું વરસ સારું. અને જો આ સારા ન આવે ને તો સાસુને અને વહુને ડખો થાય, અને દીકરાને અને બાપુજીને ડખો થાય. તો આ કેવી રીતે લેવા ને ક્યાં લેવા અને શું કામમાં લેવા, એ બધું તમને આજના વિડીયોમાં જણાવીશું. તો ચાલો શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચેત. નમસ્કાર સર્વ દર્શક મિત્રોનો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, માનવ જીવનમાં 3 સમસ્યા અત્યારે સૌથી મોટી છે. એક, માણસ પાસે કોઈ કામ નથી. બીજું, કામ માટે માણસો મળતા નથી. અને ત્રીજું, જે માણસો રાખ્યા છે એ કોઈ કામના નથી. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીજ. મિત્રો, તમે કહેશો પરાગભાઈ અડધી સિઝન વહી ગઈ પછી તમે પધાર્યા. સાહેબ, આ વર્ષે મરચામાં 30-40% વધારો છે. વાર્ષિક 30-40% વધારો એટલે ખૂબ મોટો વધારો કહેવાય. તો તમે એમ કહેશો પરાગભાઈ આ ભાવના મરચાં ધરાવા કે ન ધરાવા, તો એની અસર બજાર ઉપર પણ છે. 40% ગ્રાહકી ઓછી છે અત્યારે માર્કેટમાં. અને આ વર્ષે મરચાં ખૂબ ઓછા પ્રમાણમાં માર્કેટમાં આવ્યા છે. તો તમારા માટે એ બધી વસ્તુ લઈને આવ્યો છું કે મરચાં ક્યાં લેવા, ક્યાં અવેલેબલ છે, અને ક્યાં મરચાં ધરાવવાથી શું શું થશે, એ બધું તમને આજે બતાવી દેવામાં આવશે. એનું કારણ છે કે હવે એન્ડ સુધી તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં પડે આ એક વસ્તુ ફોલો કરશો તો. સાહેબ, આ વર્ષે આટલી જાતના મરચાં આપણી પાસે અવેલેબલ છે, અને આમાંથીને જ આપણે છે ને ચૂઝ કરવાના છે. હવે એમાં સૌથી પહેલાં વાત કરીએ તો આપણા જે કાઠિયાવાડી અને ગુજરાતમાં જે ખવાતા મરચાં છે ને એ દેશી મરચાંની. તો આગલી લાઈન છે ને એ આખી આ દેશી મરચાંની છે. સાહેબ, આ છે અત્યારનું એટલે કે હાઇબ્રિડ બિયારણ સાનિયા, જેનો ભાવ 300 થી 350 રૂપિયા છે. આ છે એક સરસ મજાનું હાઇબ્રિડ બિયારણ જેનું નામ છે રેવા, જે ખાવામાં અત્યારે ફૂલ સ્પીડમાં બધાય ખાય છે. અને આનો કલર ખૂબ સારો થાય છે અને ખૂબ જ લાલ થાય છે. અને આની કિંમત છે અત્યારે 550 થી 600 રૂપિયા. અત્યારે આ મળતું હોય, અવેલેબલ હોય તો લેજો, અને 12 મહિના આને કાંઈ નહીં થાય. સાનિયા 350 રૂપિયા લગીનમાં તમને મળી જશે. પણ આનો કલર છે ને 2 થી 3 મહિના જ સારો રહે છે, પછી આ ડલ પડી જાય છે. પછી કહેતા નહીં કે પરાગભાઈ તમે કીધું નહીં. સાહેબ, આ છે સૌરાષ્ટ્રની શાન, જેના વખાણ છે ને ફોરેન સુધી થાય છે. એ છે ગોલર મરચું. સાહેબ, રેકોર્ડ છે અને વર્લ્ડ રેકોર્ડ છે કે અત્યારે આ મરચાંનો ભાવ છે ને, સારા મરચાંનો, આવા મરચાંનો જેને કહેવાય ને, આ જે મરચું છે ને, આ મરચાંનો ભાવ છે ને અત્યારે 1100 રૂપિયા છે. અને 1100-1200 રૂપિયામાં આ મરચું મળતું હોય ને તો લઈ લેવાય. એનું કારણ છે કે આના જેવી કોઈ વસ્તુ થતી નથી. આવી જાઓ પટ્ટા ઉપર. આ છે સૌરાષ્ટ્રની શાન અને સૌનું સ્પેશિયલ એટલે કે ગોંડલનો રેશમ પટ્ટો, જેના ઉપર માર્કેટ આખી ચાલે છે. ગમે ત્યાં જાઓ ને કોઈ પણ મરચાવાળાને ત્યાં લઈ તમને એમ કહેશે કે બેન પ્યોર રેશમ પટ્ટો છે. રેશમ પટ્ટો સાહેબ આ છે. અત્યારે આનો ભાવ છે ને 14 થી 15 હજાર રૂપિયા પીઠમાં છે. એટલે અત્યારે આ તમને છે ને 1000 રૂપિયામાં મળે ને તો લઈ લેવું. 900 થી 1000 રૂપિયામાં એવરેજ ને સારો પટ્ટો તમને મળશે. છતાંય કલર આવો મળતો હોય ને તો લઈ જ લેવો 1100 રૂપિયામાંય. અને આની સુગંધ અને આની તીખાશ છે ને એ મીડિયમ તીખાઈ થાય છે. અને સુગંધ આની છે ને તમારી ઘરે ધરાતું હોય ને તો ત્રીજા ઘરે ખબર પડે ને એવી સરસ વસ્તુ થાય છે. સાહેબ, અત્યારે મેં આ 4 જાત તમને બતાવી. આ 4 અવેલેબલ છે, અને જે આપણી સૌરાષ્ટ્રની પોતાની છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ 4 જાત મળતી હશે. તમે ગમે ત્યાં હો, તમે રાજકોટ હો, ચોટીલા હો, અમદાવાદ હો, સુરત હો, બરોડા હો, કોઈ પણ જગ્યાએ આ 4 વસ્તુ અત્યારે મળતી હશે. અને પીઠમાં તમે જાઓ ને તો 4 વસ્તુ માટે જ જાજો અત્યારે. એનું કારણ છે કે આ 4 માટે જ અત્યારે માર્કેટ ભરાય છે. હવે આ સાઈડ આવી જાઓ પારું પ્લીઝ. આ છે વંડર. આ વંડર એટલા માટે છે કે આની પટ્ટી છે ને એકદમ લાંબી થાય, એકદમ લીસું હોય છે ને લોકો આને રેશમ પટ્ટી કહે છે. રેશમ પટ્ટાના નામે અત્યારે આ ખપે છે. આનો ભાવ છે 600 થી 650 રૂપિયા.
આ મળતું હોય તો એ સારું જ છે મરચું, મરચાંમાં કોઈ વાંધો નથી. સાહેબ જેના ગુણગાન આટલા બધા ગવાય છે એ જ આ કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચીનો ભાવ છે આ વર્ષે 900 રૂપિયાથી 18,000 રૂપિયા છે, જે ગયા વર્ષે 700 રૂપિયા 650 રૂપિયા ભાવ હતો. આ વખતે 1000 રૂપિયા ભાવ છે આનો. અને આ ખાવામાં એકદમ મોરું આવે છે, કલર આનો કંકુ જેવો લાલ થાય છે. અને બને ત્યાં સુધી કલર માટે જ આ મરચું વપરાય છે. જે લોકોને લાલ ખાવાનું પસંદ હોય અને લાલ કલરનું મરચું જેને કરવું હોય ને એ કોઈ પણ મરચાં સાથે આને ભેળવે ને એટલે મરચાંનો કલર લાલ થશે. એમાં એક સરસ મજાનું ઓપ્શન બીજું આવે છે, દંડીકટ. ડીટિયા તોડેલું કાશ્મીરી મરચું, એટલે આને કહેવાય છે કાશ્મીરી સ્વીટ. આ મરચું ડીટિયા તોડીને તમે ધરાવો ને એટલે કાશ્મીરી સ્વીટ કહેવાય છે. જેને ખાવામાં ડીટ્યું વયું જાય ને એટલે આ જરાક સ્વીટનેસ ઉપર ને સ્મોકી ટેસ્ટ આવે છે, એટલે ખાવાની ખૂબ મજા આવે છે. કોઈ પણ તૈયાર પેકેટ તમે લ્યો ને તો આના વિના અધૂરું છે. આપણે કાયમ માટે આને બધાએ ભેગા થઈને થેન્ક યુ કહેવું પડે. એનું કારણ છે કે આ છે ગંટૂર. ગંટૂરની મરચી છે. અને આ ગંટૂરની મરચી એવી છે કે હિન્દુસ્તાનમાં 80% બધી જગ્યાએ ગંટૂરના મરચાં જ વપરાય છે. એટલે મેં માટે તમને કીધું કે જે આગલી 4 મેં તમને જાત બતાવી ને, આ 4 જાત છે ને આ તો સિઝનમાં જ આવે છે. બાકી જે અત્યારે તમને બતાવું છું ને, કાશ્મીરી તમને 12 મહિના મળશે, ગંટૂર તમને 12 મહિના મળશે, અને આ રેશમ પટ્ટીએ તમને 12 મહિના મળશે. એટલે એના માટે તમારે ખોટો સ્ટોક કરવાની જરૂર નથી. આવી જાઓ. આ ગંટૂર છે ને ભાઈ, આનું મરચું છે ને તીખું થાય છે અને ઓરેન્જ ટોન ઉપર થાય છે. અને આના વપરાશ વગર આપણને જો છે ને ગમે એટલા રૂપિયા દો ને તો મરચાં જડે નહીં. આટલી ઉત્પાદન છે આનું. રોજની 1 લાખ ગુણીની આવક છે અત્યારે સિઝનમાં. અને રજાના દિવસે સોમવારે છે ને 2 થી 3 લાખ ગુણીની આવક હોય. એટલે આ મરચું ખરાબ છે એવી કોઈ વસ્તુ નથી. પણ આનો ઉપયોગ તમે તીખું ખાતા હોય તો તમે કરજો. આનો ઉપયોગ તમે કરશો ને એટલે મરચું ઓરેન્જ થશે અને તીખું થશે. તમે કહેશો પરાગભાઈ આ મરચી જ છે. ભાઈ આ જો ઝીણી અને છે ને વાગે એવી મરચી છે. આ છે ગંટૂર તેજા. આ મરચું છે ને એકદમ તીખું થાય. અને જે લોકો વેરી હોટ ખાતા હોય ને એના માટેની આ વસ્તુ છે. ફૂલ સ્પાઇસી વસ્તુ છે આ. સાહેબ હવે તમે એમ કહેશો કે દેશી મરચાં ધરાવવાના હોય તો ક્યાં મરચાં ધરાવવા? સાહેબ સાનિયા ધરાવો તો એમને જ ધરાવવા પડશે, કારણ કે એ એકદમ તીખું જ થાય છે. એટલે તીખું ને લાલ થશે. પણ 3 મહિના પછી આ મરચું તમને ગમશે નહીં, એ તમને કહી દઉં છું. એટલે પહેલાં જોઈ લેજો અને આ ડિફરન્સ જોજો. આ સાનિયા અને રેવા વચ્ચેનો આ 2 હાઇબ્રિડ બિયારણ છે અને આપણું જ છે ને અહીંયા મળે છે. અને જરાક ગુજરાતમાં મળતું હશે પણ જોઈ લ્યો. આ ઘટ કલરનું છે રેવા અને આ છે સાનિયા. આનો ભાવ છે ને 550 થી 600 રૂપિયા હશે રહેવાનો. આ 12 મહિના આને કાંઈ નહીં થાય. મીડિયમ તીખું અને લાલ મરચું થશે. અત્યારની આ હોટ ફેવરિટ વસ્તુ છે. અને આમાં તમારે જો તીખાશ વધારે કરવી હોય તો આમાં તમારે છે ને ગંટૂર નાખી દો. એટલે મારા ભાઈ તમારે આનું મરચું થાય ને અદ્ભુત થાય. તીખાશે આવી જશે એકદમ અને લાલાશે આવી જશે. આ જવાબદારી છે. 5 કિલો મરચાંમાં 2.5 કિલો ગંટૂર મરચી નાખો અને 2.5 કિલો રેવા તમે નાખી દો ને, તમારે મસ્ત ધી બેસ્ટ મરચું થશે ભાઈ. જે લોકો આને ખાતા હોય ને એને કોઈ વસ્તુ આમાં મિક્સ કરવાની જરૂર નથી. એનું કારણ છે કે આ તો મરચાંનો રાજા છે અને આની સાથે કોઈ વસ્તુ મિક્સ કરાય નહીં. આ જે ગોલર, અને ભાઈ આ ખાવું હોય તો બીજું કાંઈ ખવાય નહીં. એટલે ગોલર અને આનો ઓરેન્જ ટોન આવે છે. ખાવામાં ખૂબ મજા આવે છે. આની સુગંધ છે ને ભાઈ, આનું શાક તમે વઘારો ને એટલે મજા જ આવે રાખે એવી સરસ મજાની સુગંધી વસ્તુ છે આ. એટલે સુગંધ અને ટેસ્ટની વસ્તુ છે આ. ગોલર ખાઈ છે સાહેબ. પટ્ટો દાખલા તરીકે પટ્ટો છે, એમાંય સુગંધ એટલી જ આવે છે. આ દેશી વસ્તુ છે, લુપ્ત થતી જાય છે. ભાગમાં હોય તો 2-3 વર્ષ મળશે, પછી નહીં મળે. પણ આ મળે તો લઈ લેજો અને ખાઈ લેજો. એટલે તમને ખબર પડે કે દેશી વસ્તુ શું છે. અને આ મીડિયમ તીખું થાય છે. આમાં મરચું જરાક તમારે તીખું ખાવું હોય તો આ ગંટૂર મરચી નાખી દેવી ભાઈ. 5 કિલો 1 કિલો મરચી નાખી દો ને તમારે A ગ્રેડ મસ્ત મરચું થશે. બીજી એક વસ્તુ મિત્રો, અત્યારે આ જે સાનિયા આવે છે ને, આ સાનિયા મરચાં છે ને, આ મરચાં અને
આ પ્યોર કાશ્મીરી મરચું છે, આ સાનિયા મરચું છે. હવે જુઓ સાહેબ, આ છે પ્યોર કાશ્મીરી, રિયલ કાશ્મીરી મરચાંની એક મોટામાં મોટી ખાસિયત હોય, એકદમ કરટલીવાળું મરચું આવે છે અને એકદમ કથ્થાઈ કલરનું હોય છે આ મરચું લોહી જેવું લાલ થાય છે. અને પરાગભાઈ તમે એમ કહેતો કે આમાં શું પહેરતો કે આ રેવા છે, આ કથ્થાઈ કલરનું જ મરચું આવે છે. પણ હવે કથ્થાઈ કલરનું મરચું કાશ્મીરી જગ્યાએ અત્યારે રેવા બધાય દઈ દે છે આના ડીટિયા કાપીને. તો એ ઓળખવા માટે શું કરવું સાહેબ? લેન્થ પકડી લેજો, જોઈ લ્યો છે આ લેન્થ છે. આના કરતાં દોઢું મરચું આવે રેવા છે ને એ લાંબુ મરચું આવે અને આ કાશ્મીરી મરચું છે ને ટૂંકું આવે, જોઈ લ્યો છે. આ નાનું છે અને આની લંબાઈ જો રેવાની છે, આ ફેર આવે બેયમાં. અને સાહેબ આને ભૂલાય નહીં, આના જેટલા ગુણગાન ગાય ને એટલા ઓછા છે. આ છે વંડર, બીજા બધા આને રેશમ પટ્ટી મરચું કહે છે. રેશમ પટ્ટી મરચું નથી, પણ આને ઓરિજિનલ જાત આને છે ને વંડર કહેવાય છે. વંડર અને સાહેબ આ ગંટુર, આ બેનું કોમ્બિનેશન કરી નાખો ને એટલે તમારે મીડિયમ તીખું મરચું તૈયાર થશે. કારણ કે આ તો મીડિયમ તીખું જ થાય, તીખાશ માટે સેજ આ ગંટુર નાખવી પડે. પણ આ બેનું જે કોમ્બિનેશન કરશો ને તો તમે જિંદગીમાં કોઈ દિવસ મરચાંમાં લેવામાંય નહીં છેતરાવ અને કલરમાંય કોઈ દિવસ છેતરાશો નહીં. આનું કોમ્બિનેશન એવું થાય છે, તમને સેટિસ્ફેક્શન થશે કે ભાઈ તીખાશે છે અને લાલાશે છે. અને આ એક જ વસ્તુ એવી છે, આ મારા જે લોકો જેને કહેવાય ને તીખા શ્રોતા હોય ને એના માટે, કે જે લોકો એમ કહેતા હોય કે પરાગભાઈ હોટ વેરી હોટ ખાવું છે, એ આ મરચીનું આ છે ગંટુર તેજા. અત્યારે આનો 350 રૂપિયા ભાવ છે. અને આટલું બધું તીખું ન ખાવું હોય ને તો આમાં 50% તમે ગંટુર નાખી દેજો, એટલે તમારે એકદમ તીખું જ મરચું થશે, ઓરેન્જ કલરનું મરચું થશે. અને આ મરચું એકવાર ખાઈ લ્યો ને એટલે પછી બસ બીજી વખત આ મરચું ખાધા પછી છે ને તમારી સામે કોઈ થશે નહીં, એવું તેજ આવે. ગયા વર્ષે મેં આપને કીધેલું કે કોઈ પણ મરચાં તમે લ્યો તો તમે એને 2 વખત દરાવજો. એક્સ્ટ્રા પૈસા દેવા પડે તો દેજો, પણ 2 વખત દરાવી અને ઘરે આવીને એને ચારી લેજો. જે ચારી લેશો એટલે ઉપરથી જે ડસ્ટ, જે ઝીણો ભૂકો નીકળશે ને ડીટિયાનું નીકળશે. કોઈ પણ મરચાં લેવા ટાણે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવું, તમારે મરચું છે ને એ હંમેશા લેન્થવાળું લેવું, જેથી કરીને તમને મરચાંનો ભાગ જાજો મળે ને ડીટિયાનો ભાગ ઓછો મળે. તમે કહેશો પરાગભાઈ હવે આ વર્ષે અડધી સિઝન વહી ગઈ, હવે શું કરવું? મરચાંને સાચવવું કેવી રીતે? મરચાંને સાચવવા માટેની એક સરળમાં સરળ ને સીધીમાં સીધી વસ્તુ છે, એના માટે તેલ દેવું. પણ ક્યું દેવું ને કેટલું દેવું એ કોઈને લગભગ ખબર હોતી નથી. સૌ પોતપોતાની રીતે વાત કરે છે. ફીસીના નિયમ મુજબ જે લોકો બ્રાન્ડેડ વસ્તુ વેચે છે ને એ લોકોને 400 ગ્રામની છૂટ છે 20 કિલે. 20 કિલે 400 ગ્રામ મરચું તમે દો ને એટલે મરચું છે ને ભોખરું લાગે અને એમાં કોઈ જાતનો તેલનું પ્રમાણ આવે નહીં. અને સેકન્ડ થોટ તમને વાત કરું કે આ તો થઈ આપણી નેશનલ લેવલની વાત, પણ ઇન્ટરનેશનલ લેવલે તમારે એક્સપોર્ટ મરચું કરવું હોય ને તો આમાં 0% ઓઇલ આવે છે, એમાં ઓઇલ નાખવાની છૂટ નથી. હવે વાત કરીએ આપણા ઘરની, તો આપણા ઘરે આપણે 12 મહિના મરચું સાચવવું છે, એને સારું રાખવું છે, તો એના માટેનો એક સરસ મજાનો રેશિયો છે. પહેલાં આપણે જાડી સાલનું મરચું આવતું એટલે 20 કિલે 2 કિલો તેલ નાખતા, એટલે કે 1 કિલે 100 ગ્રામ. હવે મરચું છે ને હાઇબ્રિડ આવે છે, એની છાલ એકદમ પાતળી થઈ ગઈ છે, એટલે કોરિયાની જેમ છે ને એ તેલ બહુ પીવે છે. એના માટે આ રેશિયો વધીને છે ને 3 કિલોનો થઈ ગયો છે. કોઈ પણ સારું મરચું બનાવવા માટે 20 કિલોએ 3 કિલો તેલ નાખવું, એટલે કે 1 કિલે 150 ગ્રામ તેલ નાખવું. આમાં મીઠું નાખવું કે ન નાખવું? સાહેબ મીઠું છે ને એ ભેળસેળમાં ગણાય છે. મીઠું પહેલાંના જમાનામાં છે ને વેપારીઓ વજન વધારવા માટે નાખતા, અને હવે આ ભેળસેળમાં ગણાય છે એટલે મીઠું નાખવું હિતાવહ નથી. કેટલાય લોકોએ તમને કીધું હશે અને વિડીયોમાં બતાવ્યું હોય છે કે નીચે પહેલાં મીઠાનો થર કરો અને પછી ઉપર મરચું નાખો અને પછી દાબીને એને ભરો ને પછી માથે વળી પાછો મીઠાનો થર રાખો ને. ભાઈ એવું કાંઈ નથી, કારણ કે કોઈ વસ્તુની માટે તમને ડેમો આપવો પડે છે ત્યારે વાત ગળે ઉતરે છે. મરચું કોઈ દિવસ મીઠાને ભેગું રાખવું નહીં. એનું કારણ છે કે તમને બધાને ખબર હશે કે ચોમાસાની સિઝનમાં સૌથી પહેલાં ભેજ કેમાં લાગે? મીઠામાં લાગે સાહેબ.
મીઠામાં ભેજ લાગે એટલે મીઠું શું થાય તો એ રહે, મીઠાનું પાણી થાય. સાહેબ તમે મરચાંમાં મીઠું નાખ્યું હોય તો એ મીઠાનું પાણી થશે કે નહીં થાય? તમે પોતે જ વિચાર કરો. એનું પાણી થાય અને પછી સૌથી પહેલાં બગડાવાની શરૂઆત જ ત્યાંથી થાય. એટલે બને ત્યાં લગીને મરચાંને મીઠું ન અડાડવું, મહેરબાની કરીને તમારું મરચું તમારે સાચવવું હોય તો. બીજું સાહેબ હિંગ છે ને એ તમને ખબર ન હોય તો કહી દઉં કે 99% ફ્લોરમાંથી બને છે. ફ્લોરવાળી વસ્તુ તમે મરચાંની ઉપર રાખો તો શું થાય સાહેબ? ફ્લોરમાં જીવાત પડે. એટલે કોઈ દિવસ હિંગના ગાંગડા કે એવું કંઈ રાખવું નહીં. મરચાંને એકદમ દાબીને તમારામાં જેટલી તાકાત હોય એટલી ભેગી કરીને બરણીમાં દાબીને ભરી દેવું એને, અને માથે છે ને 150 ગેજનું પ્લાસ્ટિકનું એક સરસ મજાનું કટકો લેવો અને એ બરણી માથે રાખી અને ઢાંકણું મારી દેવું. સાહેબ 12 મહિના નહીં 24 મહિના કાંઈ ન થાય મરચાંને. મરચાંનો કલર એ નહીં રહે. મરચાંનો દુશ્મન સૌથી મોટામાં મોટો હોય ને તો એ છે એનો ભેજ. કોઈ પણ ભેજવાળી વસ્તુ, ભેજવાળી જગ્યામાં મરચું રાખવું નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. મરચાં કે કોઈ પણ મસાલા, મરચું, હળદર, ધાણા જીરું, કોઈ પણ વસ્તુ છે ને ભેજવાળા વાતાવરણમાં ન રાખવી, જેથી કરીને તમારું 12 મહિના મરચું સારું રહે. સેકન્ડ, હવે તમે એમ કહેતો વરાગભાઈ કે આને સ્ટોરેજ કેમાં કરવું, તો મોટામાં મોટી વસ્તુ આ છે. ઘણા લોકો સ્ટીલના ડબ્બામાં ભરે છે, કોઈ ટીનના ડબ્બામાં ભરે છે. એમાં દાબીને એક દિવસ કોઈ દિવસ મરચું રહે નહીં. પ્લાસ્ટિકના ઘણા બધા ડબ્બામાં અત્યારે એરટાઇટ કન્ટેનરને આન તેન ઘણું બધું આવ્યું છે, એમાં લોકો રાખે છે. સાહેબ બધી વસ્તુ ખોટી છે. જ્યાં લગીને મરચાં અને મસાલા તમે દરાવવાના હો ને ત્યાં સુધી તમારે કાચની બરણીનો ઉપયોગ કરવો પડશે ને કરવો પડશે. 12 મહિના આને સારું રાખવું હોય તો. મરચાં, મસાલા, અથાણા હજી આજની તારીખમાં પણ તમારે છે ને 12 મહિના સાચવવાના હોય ને તો એને તમારે કાચની બરણીમાં જ રાખવા. આ સૌથી સારામાં સારી રીત અને ટ્રીક છે. આના માટે હજી લગીન કોઈ પ્લાસ્ટિક બન્યું નથી. હા, તમે દર 2 મહિને 3 મહિને બજારમાંથી તૈયાર મરચાંના પડીકા લઈ આવતા હો, એ તમે રાખી શકો છો એરટાઇટ કન્ટેનરમાં, એનો કોઈ વાંધો નથી. અને હા, આશા રાખી છે કે આજની આ માહિતી તમને ખૂબ ગમી હશે. હવે વાત કરીએ, તમે કહેશો પરાગભાઈ 30-40% ભાવ વધારો છે, હવે આ ભાવનું મરચું અત્યારે ધરાવવું કે ન ધરાવવું? કારણ કે ભાવ વધારે છે, સાચી વાત છે ભાઈ. 600 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીનું મરચાંનો ભાવ છે. હવે આ ધરાવવું, આની માથે દરાઈ લાગે, તેલ દરા ચડાવવાનું, આને ડીતિયા તોડવાના, બધું આનો ખર્ચ તો લાગવાનો જ છે. તો હવે આનાથી ભાવ વધશે કે ઘટશે? આ તો માહિતી જાણવી જ પડે ને તમારે. સાહેબ મરચાંનો ભાવ નહીં ઘટે. ઇનફેક્ટ લગભગ 15-20 દિવસમાં દેશી મરચાંની સિઝન પૂરી થઈ જશે. પણ તમે કહેશો પરાગભાઈ હવે આ ભાવનું મરચું ધરાવવું અને બધી કાસ કરવી તો હવે પછી મરચાંનો ભાવ વધી જશે. ભાઈ અહીંયાથી ભાવ નહીં વધે. 600થી 1000 રૂપિયાનો જે ભાવ છે ને, આ ભાવથી મરચું ક્યાંય ભાગી નથી જવાનું. એટલે કે બેસ્ટ વસ્તુ એ છે કે જો તમને, એટલે આ વર્ષે તમારે જો કોઈ જાણીતા તમને ભરોસાપાત્ર જે કોઈ હોય એના તમે મસાલા તૈયાર લઈ લ્યો મોટી કંપનીના, તોય કંઈ વાંધો નથી. અને ધરાવવાનું તો આનો તો કોઈ સવાલ જ નથી. આના જેવું મરચું તો થાય જ નહીં. પણ હવે આ વખતે લિમિટેડ ઓપ્શન છે, એટલે કરવું શું? તો આશા રાખી છે કે આજની આ વાતને, આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા તણકલા જેવો પણ ઉપકાર કરવા મળે ને તો કરી લો. એનું કારણ છે કે એના ફળ છે ને તાળ જેવા મોટા હોય છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.